હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે છે ને રાતનો જમવાનો ટાઈમ થઈ ગયો છે. સો ગાઈઝ અત્યારે છે ને રાતના જમવાનો ટાઈમ થઈ ગયો છે એન્ડ બસ હવે જમવા બેસવાનું છે અને જમીને અમે લોકો નીકળવાના છે ચોટીલા જવા માટે. સડનલી પ્લાન બન્યો કે બધા જાય ચોટીલા, તો અત્યારે રાતે અમે નીકળશું તો સવારની આરતીમાં અમે પહોંચી જાય, એટલા માટે રાતે 11-12 વાગ્યામાં નીકળશું. મારા દીદી જૂની લોકો બી આવશે ને અમે બધા જશું ચોટીલા. તો અત્યારે ફટાફટી આપણે જમી લઈએ એન્ડ પછી હું તમને બધું બતાવું. તો ગાઈઝ છે ને અમારું છે રાઈસ, મારા મમ્મીનું એનું છે ને વટાણા બટાટાનું રીંગણાનું શાક છે. મને ને મારા ભાઈને તો એવું કંઈ ભાવે નહીં, એટલા માટે અમારું છે ને અમારા માટે મારા પપ્પા લઈ હતા ચાઇનીઝ. તો અમે હવે જમી લઈએ. અહીંયા મને બેસી ગયો છે ટોપો વોપો પહેરીને, અમારો જેઠિયો હાલશે એન્ડ છે ને હવે જમી લઈને પછી જમી અને પછી રેડી થવાનું છે. સો ગાઈઝ વી આર ઓલ રેડી અને અમે બધા દીદીની રાહ જોઈએ છીએ. એ લોકો આવે છે, હમણાં કોલ આવ્યો એમનો. અને અહીંયા મારા મમ્મીને બધા રેડી થઈ ગયા છે એન્ડ મેં આ નાનું પર્સ કેરી કર્યું છે સાથે. આમાં છે ને બધું મતલબ કે શું કહેવાય ચાર્જર ને ના તારું ન સંભાળ્યો, હવે ફૂલ થઈ ગયું. ચાર્જર ને સનસ્ક્રીન ને એવું બધું એમાં મેં રાખેલું છે. એન્ડ યા હવે દીદીની લોકો આવે છે પછી અમે અહીંયાથી નીકળશું. સો ગાઈઝ દીદીની લોકો આવી ગયા ને મને જાતા જાતા મને ઓળો દેખાણ બની ગયો ને હું ઓળો દેખાણ હું કઈ ન થઈ વા હું આમાં યાર હું અહીંયા ભાગ આ કાઢે છે શું કે ગડ ન સંભળાણો આજે જોતો જા સંભળાણો તો એમાં તો હું મને સંભળાણો તો ગાડી નો જ બટ આવ્યા નથી. અને આજે ડિસ્કસ કરે મારી મમ્મી હે બતાઈ એને ઠંડી લાગી. ઠંડી સપાઈ ઠંડી એટલી બધી નથી. સવારે ગઈ છે ને ઠંડી ન લાગે. સવારે છે ને 6 વાગ્યામાં ઉઠી અને છે ને ઠંડા પાણી નાઈ ત્યારે ઠંડી ન લાગે. રાતે જમી લઈને પછી જી છે ને શું કહે સ્વેટર ને બ્લેન્કેટ ને બધું નાખી અને આખા ઘરમાં એમને ઢીંગલાને જેમ ફરતી હોય મારી મમ્મી. તો દીદી આવશે ને પછી પાછા આપણે મળીએ. બાય બાય. જો દીદીની લોકો આવી ગયા. હવે અમે આ સામાન બધો રાખી દઈએ આમાં અંદર. સો ગાઈસ જો હવે છે ને બધા બેસી ગયા છીએ. દીદી મારું ફેસ એકદમ ચમકતું હોય છે. મેં લોશન લગાવ્યું અને બોરોલીન લગાવ્યું તો હવે મમ્મીને લોકો બેસે લઈ તું એમ જા પાણી ગ્લાસ હવે બધા બેસી જાય પછી જાશું. સો ગાઈઝ અમે છે ને એક જગ્યાએ હોલ્ડ લીધો છે અને મારા જીજુને લાગી ગઈ છે ભૂખ અને મેં અહીંયા આવીને ડાયરેક્ટ ચા ધોરી દીધો. અને અત્યારે બાર તો ને ઠંડી છે મોજની ઠુંગરા હું પણ અને અહીંયા તાપણું હલે તો જરીક તાપી લઈએ અને ચા પી લઈએ. બાર બહુ ઠંડી છે અહીંયા. હાય ગાઈઝ એન્ડ ગુડ મોર્નિંગ. તો અમે અત્યારે છે ને અહીંયા પહોંચી ગયા છીએ ચોટીલા એન્ડ હવે અમે અહીંયા કરશું સ્ટાર્ટ ચડવાનું બિકોઝ શું કહેવાય 6 વાગ્યાની આરતી હોય છે અને વહેલા પહોંચી તો વહેલા ગયા હતા બટ પછી હવે અમે ચડવાનું સ્ટાર્ટ કરશું. એન્ડ ઠંડી અત્યારે લાગે છે જોરદાર વાળી. એ બાપામાં દેખાતું નથી બ્લોગિંગના ચક્કરમાં ખાબકી જતું હા ઊભા થયો હા બસ. એન્ડ હવે ઉપર ચડવાનું સ્ટાર્ટ કરશું પછી ત્યાં ઉપર જઈને હું તમને બધું બતાવીશ. અને અત્યારે જુઓ બધાએ ચાલુ કર્યું બધાને એટલે બધા ના જો હા ઠંડી છે અત્યારે અહીંયા બહુ. ઉપર ઝાડવા આવી જાય બાકી વચ્ચે જો લાઇટિંગ દેખાય ત્યાં સુધી ચડવાનું છે આપણે. અહીંયા જો બધા છે ને આવી રીતે તાપણું કરે અને આ છે ને અંદરની માર્કેટ છે અને અહીંયાથી હવે છે ને સ્ટાર્ટ થશે ડાયરેક્ટ ચડવાનું ને બધા લેવા નાળિયેરને. અને હું તો જો સાલ બાલ સ્વેટર ને બધું પહેર્યું હોય તો પણ ઠંડી લાગે છે. અને આને ચડવું નથી, આને ખબર નહીં હું આળસ ચડે છે કે હું છે. અહીંયાથી આ બધું સામાન લઈ લઈએ ખીજાઈએ ને. પહેલાં હે ને અમે જ્યારે અહીંયા આવતા હતા ને ત્યારે છે ને અહીંયા ઓલો અત્યારે તો નહીં હોય મે બી કદાચ કોણ જાણે બપોરે કેમ આવે. અહીંયા છે ને ઓલો શું કહે ઓલો ઘોડાવાળો ને હોય એ છે ને એમાં ઊભીને ફોટોઝને આપણે મતલબ બેસીને ફોટોઝને ક્લિક કરવાનું હોય અહીંયા રહેતો તો. અને આ બધા પિકનિક ક્યાં લાગે પ્રવાસ. હા આવી જાય જોડી જોડીમાં બોલાવે. ગાઈઝ અમે સ્ટાર્ટ કરી દીધું છે ચડવાનું
અને મને એવું લાગે છે કે હું ચડીશ ને તો પછી મને ગરમી થશે અને અત્યારે મને ઠંડી લાગે છે બટ તોય રાખવી તો જોશે જ અહીંયા થોડા લોકો એવું કહે છે કે આરતી થઈ ગઈ છે ને થોડાક એવું કહે છે કે હજી નથી થઈ હવે ઉપર જઈએ ત્યારે ખબર પડે ઘણા એમ કહે કે 5 વાગ્યાની હતી ઘણા એમ કહે કે 5:30 વાગ્યાની હતી અડધા એમ કહે કે 6 વાગ્યાની હતી તો ઉપર જઈએ પછી ખબર પડે કે આરતી થઈ છે કે નથી થઈ હવે મેં ચડવાનું સ્ટાર્ટ કર્યું છે મારા મમ્મીની લોકો તો બધા ધીમે 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 આવશે અત્યારે મેં પાણી આવ્યું ને એ જ મારા માટે બહુ હિંમતની વાત છે યાર ગાઈઝ દાઢની તો ઠોંગરાઈ ગઈ ચડવામાં તો કંઈ વાંધો નહીં લાગે અત્યારે તો મતલબ કે ઠંડી છે એટલે આ બધું સાચવવું આપણને સારું લાગશે પણ જ્યારે ઉતરીશ ને ત્યારે વધારે થશે અને પાછળ છે ને બધા આવે છે હું ખુદ જ આગળ આગળ દોડી જાઉં છું શું ગાઈઝ અમે છે ને અડધું ચડી લીધું છે મતલબ કે ડુંગર અને મારા મમ્મીની ને એ લોકોને અમે રાહ જોઈએ છીએ એ લોકો આવે છે મારા મમ્મી પપ્પા મારા પપ્પા તો ચડી છે પણ મારા મમ્મીનો પગ દુખે ને એટલે ધીમે 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 ચડતી હોય અને હું જો તમને એનો વ્યૂ બતાવું અહીંથી જે દેખાય છે ને એ જો હજુ અમારે અહીંથી ચડીને ફેર આગળ જવાનું છે ના જો બધા રાજની અમારા જીજુને અરમાનને ના ગોદો મમ્મીની લોકો આવી ગયા હવે કે થોડીક વાર બેસી જા જો હવે છે ને આવી ગયું છે અમે છે નીચેથી સ્ટાર્ટ કર્યું હતું ને અહીંયા પહોંચી ગયા હવે આમ મંદિર છે બૂટ ચંપલ અહીં ઉતારવાના આવી ખબર નહીં કઈ અહીંયા બી શું કહેવાય અંદર શૂટ કરવાનું અલાઉડ હોય કે ન હોય નથી અહીંયા બી છે નહીં અને મારા વ્રતરી હોય ને હા તો તમે પ્રસાદી લઈ શકો પછી ગમે એવાની હોય એવું પ્રસાદી ન મળે હા પેટ ભરી ખાઈ પ્રસાદીમાં તમે આખું એક ટાણું કરી લે એમ ન હાલે જો ગાઈસ આ આવી ગયું છે હવે મંદિર અત્યારે આમ અંદર તો મે બી છે ને અંદર તો છે ને મે બી શૂટ કરવાનું અલાઉડ નહીં હોય પછી તો ખબર નહીં આવે જાય પછી ખબર પડે છાનું મનું બધાને જેમ અહીંયા કરવું પડશે મારે યા હવે અંદર અમે આવી ગયા છીએ અને મારી મમ્મીની લોકો ઓલરેડી અંદર વયા ગયા છે દર્શન માટે અને આરતી છે ને પૂરી થઈ જ ગઈ છે અમે પૂછ્યા ને તો જો ગઈ એને તો દર્શન કરી લીધા ને અમે તો હજી અંદર જઈએ છીએ ગાઈસ ફટાફટ દર્શન કરી લેજો હું ફટાફટ લઉં અહીંથી બધા છે જો ગાઈસ અંદરનું છે અહીંયા અત્યારે કોઈ બનાવી ગયો છે પણ કોઈ બોલતું નથી એટલે ચાલશે મમ્મીને અહીંયા ઉભા છે હવે કોઈ કંઈ બોલે એની પહેલાં આપણે બહાર નીકળી જાય બહાર આવી જઈએ હા જો અહીંયાથી છે ને એ જ બધા કંકુની રીતે લઈ છે એમાં ડબ્બીમાં બધા ભરી અને આ છે ને મંદિરની પાછળનો આમ ભાગ છે અહીંયા બધા નાળિયેરને બધું વધારતા હોય છે જો હા સો હવે અહીંયા અમે થોડીક વાર રહીશું પછી અમે ઉતરશું નીચે અહીંયા છે ને બધા છે ને ફૂલ ચડાવે અહીંયા આ છે ને માતાજીનું વાહક છે સિંહ અને ત્યાં છે ને જો હું બતાવું તમને ત્યાં બધા ફૂલ ચડાવે આવી રીતે અને અત્યારે સવારના કેટલા 6 કે વાગે છે અને અત્યારે બી તમે ટ્રાફિક જુઓ બીકોઝ સવારની આરતી હોય ને એટલા માટે અહીંયા બસ
છે એમાં. કા પીસ એવી રીતે તો ઉતારું જ ને નાળિયેરમાં. જો ગઈ તો ધીમે ધીમે છે ને દિવસ થાય છે તો કેવું મસ્ત દેખાય છે. બચ્ચા પાર્ટી કમલમ ક્યાં ગયો ક્યાં બી રમે છે. અહીંયાથી આ મોર્નિંગનો વ્યૂ જોવો ખાલી. અહીંયા બધા જો ફોટોઝ પડાવે પણ હે ને પવન એટલો હે ને અમારે તો નથી પડાવો. આમ અંદર ક્લિક કરી લીધા ઘણા ફોટા. અત્યારે અહીં લાગે ટાઈટ બાપા ઠુંદરાઈ હોય એવી. અંદર છે ને હમણાં ગાઈસ બધા હે ને મતલબ કે અમુક હોય ને આમ જેને માતાજીને આવતા હોય એવું બધું થતું હોય એવું બધું પણ સીન ન લે એ સારું બી ના લાગે એટલે અમે અંદર ઊભા હતા હમણાં જોતા હતા બધું. ગઈ ચલો કુતરા હે ને કોકનું મોજું લઈને ફરે હે જો જેનું મોજું હે એનું ગયું એ નાળો ખેંચે હે બાપા કે કોણ સૌથી વધારે તાકાતવાળું હે. એ આરામથી રમે હે જેનું મોજું હોય એનું ગયું ઈ. આવી જાય ઈ કરે એમ કોડે ઓલી બાજુ મોજાતી નથી રમવું ભાઈ બંધ. ઓ ભાઈ બંધ બંધ અને એક લઈ લે આના થાવ તો એવું કહેશો જે ઈ ચાગલું થાય જો 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 પાછળ ઓકે આવી ગયો ને ભાઈ બંધ એટલે હવે કઈ રમશે ઈ. આજ નથી જતો આજ ખીદારું છે. ગાઈઝ અમે અહીંથી નીકળશું. એવી અફવા છે ને કોકે ઉડાડી હતી કે ને ઉત્તર વટાને ટાઈટ નહીં લાગે પવન તમે જોવો આ તમે જો તો એને મને એવું લાગે છે કે હું ચડીશ ને તો પછી મને ગરમી થશે અને આ અત્યારે મને ઠંડી લાગે છે. ઉત્તર વટાને અમે અત્યારે તો વધારે ઠંડી લાગે છે મને તો. અહીંથી આમ એમ થાય કે અહીંથી જરી કે તિરાડે ન રહેવી છે કે પવન અંદર જાય ઠાઠો પવન તો ઓ ટાઢ છે ટાઢ. સો ગાઈઝ હવે અમે છે ને નીચે ઉતરી ગયા છીએ અહીંયા અને અહીંયા બી જો માતાજીનું મંદિર છે નીચે બી એને આ હવે બધા જો અહીંયા જો ઘોડો આવી ગયો. હવે અત્યારે છે ને ખોટો ઘોડો થઈ ગયો હે. પહેલાં જ્યારે અમે આવતા હતા ને ત્યારે ને સાચા ઘોડા ઊભા રહેતા. સાચા ઘોડા ઉપર હે ને બેસાડતા હતા. મારા ફોટોઝ બી છે. અમે જ્યારે બહુ ટાઈમ પહેલાં આવ્યા હતા ને ત્યારે એ જે સાચા ઘોડો હોય ને એની ઉપર બેહાડે હો આપણને બેસીએ ને તો એવું લાગે કે જાણે હું જ એક છું મહાન રાજા એમ. જો અત્યારે હવે અહીંયા બધા બેઠા છે. હવે કંઈક ખાશું પીશું કંઈક નાસ્તો કરશું અને તમે બધા બી અહીંથી દર્શન કરી લેજો. નીચે જે મંદિર છે ને હારહુડો હે. હવે અમે અહીંયા અંદર જઈએ છીએ દર્શન કરવા માટે. એક યારે કેવા 3-4 જણા હંજવારી પોતા કરે. હંજવારી પોતા હું હંજવારી કાઢે જો એક યારે જો 3-4 જો જો ગઈ નીચેનું હે જો એ બધાનું છે. મને તો હે અમે વોર્નિંગ એ લીખીએ બટ અમે જલ્દી છે. ₹60 है
ગાઈઝ અમે છે ને અત્યારે અહીંયા અંદર બાર માર્કેટમાં આવ્યા છે અને મને દીદીને છે ને આ કપ ગમે છે બીકોઝ છે ને આવો છે ને મારી પાસે તે જ ભાંગો તો હા તે જ ભાંગો તો આવો મારી પાસે છે ને ગાઈઝ એક મસ્ત કપ હતો જેમાં પ્રિન્ટ છે ને હાથીની હતી મસ્ત હતું એકદમ જ મસ્ત હતો એ તો હા મને તો અહીં ગમે તો હે મને તો આ કપ ગમે છે હા જો ચા માટે કયો આ વાળો હા લેવો આમ બી લાવી દે હાથી મિત્ર એ તો કોણ મારી લેવો મારે એકતા લેવું છે હા મને ચા બહુ લે બોલો એને એમાં ચા બહુ ભાવે હા બધે ઈ તારે મારો લેવાતા ને મોગલ જમાવા જો હું નામ જાણ તમને કઈ કઈ થઈ કે આ લઈ ગયા લીધું હા કેવો અસલ લાગે કુહાડી આવે ને તો એને આમાં દેવાનું એને ગાલ્યો એને કે ચા જાજુ હા ગ્લાસ છે એમાં પાણી દેવાનું ને આમાં ચા દેવાની મહેમાન કે આના દેવા ન જોઈએ હા ઈ પપ્પા મારે હાચવો કેમ હાચવો પપ્પા ભાઈ આ હે ને ગાગર ને આ હાંડો લઈ જાય તમે એટલું જ પાણી ભરીએ હે એને એટલે એટલું જ બને હાલો કેમ આમ આગળ આ ગમે હે બસ થેન્ક યુ એની આ બીજા લીધા બ્લેક ફેર તો ભાઈ એ તો નહીં પહેરી લીધા હવે ફોટો જ પાડ લેવો પપ્પા પપ્પા હજી એક બ્લેક માં લઈ દેવા પ્લીઝ પ્લીઝ ના ના એક મને પપ્પા લઈ દેશે પપ્પા પ્લીઝ એક બ્લેક માં તો સાલ ઈમાં જોતા તે ના. જોતા તે પહેરવા લઈ જાય કહી દો अभी के लिए फिलहाल के लिए जाओ हाले तो भैया जो બીજા ચશ્મા જોવે ફેસ મોટું હે ને એટલે આમ હારે લાગે ને દેખાય છે એમાં પાછળ આ જોતો પહેર હાલે તો પકડ તો કર તો બેક કેમેરો એ હવે મને નથી એમ ગમે મારે ને એમ ક્યાંક મને છે ને થાબડીને પેડા લીધા અહીંથી મારી બેન બેન મીઠું ન લઈએ એવું તો બને જ નહીં લાવ તો દીદી દે તો ખાઈ લઈએ પેલા આપણે બધી આખો ખાવું હોય આખો તો જોઈએ જ ને ખાવા ખાધું ના ખાવા જો અહીંયા છે ને માતાનો મઢ બને છે ચામુંડમાનો હજી ચાલુ છે કામ હમણાં ગાડી આવી ગઈ અમે છે ને નાસ્તો કરવા માટે આવ્યા છે વાંથી બધા બોલે દાળ પકવાન ને કહેવાય ઓલું શું કહેવાય તો મોઢામાં પાણી ઓલું થેપલા ને દહીં ને બધા તો પપ્પા હાલો હાલો નાસ્તો કરે મેં નાસ્તો નહીં હું કરું થોડુંક નહીં હું ખાય દબાવી દબાવી खाना पीना और सोना यही मेरी जिंदगी का मकसद है તમે નાસ્તો કરો ગરજ બનાવો या मतलब આપણે ખાઈએ ને કે ખાઈ પીએ નહીં પપ્પા તમે કેમ નીકળ્યો હું ખુદ ને તે બહુ ગમું છું બીકોઝ આ ચાંદલો ને ઓય ઓય પપ્પા ક્યાંથી નીકળ્યા ક્યાંથી નીકળે હાલો હા પપ્પાને કે દરથી તો ચાલે હા હા એ માં પપ્પા લાઈ માતાજીનો આવી રીતે નીકળે તો કહીશું હા મારે ખાવી લઈ લેવા ગઈઝ આવી ગઈ છે મારો નાસ્તો ખાઈ પી લઈએ પહેલાં તો હું બીકોઝ લઈ ગયો મને ભૂખ મારું આવી ગયું દાળ પકવાન કઈ મતલબ ભૂખ લાગી ગઈ જોઈને જ આપણે પેલા ખાઈ પી લઈએ પછી વાત તમારે ગાંઠિયા ખાવાની હું તો થોડું થોડું બધા કરો ચાલુ કરો હાલો ચાલુ કરો આ યાર ગાંઠિયા મગાવી લીધો એવું તો અમે અત્યારે છે ને દીદીની કોલેજ આવ્યા છીએ એને શું કહેવાય ડિગ્રીનું બધું લેવાનું હતું ને થઈ જો આ એની દીદી બતાવતો તારી કોલેજ તું ઉતરી જા ને તારી દીદી મને આળસ થઈ ઉતરતા
જો અહીંયા છે આર કે અંદર છે ને અંદરથી બતાવી ના શકું બીકોઝ બધાને તો નહીં જવા દે એટલા બધા છે તો એટલે હું ન જવાની જીજુ ભાઈ ઓર્ડર તું ઓર્ડર મને જ ને અને જીજુની લોકો બધા જવાના હે હું તો નહીં જાઉં ગાઈઝ જો મારી બેનનું દીકરીનું આવી ગયું બતાવો ટન ટન ફર્સ્ટ ક્લાસ થી વૈશાલી બેચલર ઓફ ફિઝિયોથેરાપિસ્ટ કેંગી દાચુ તો બતાવ તો ગાઈઝ અમે લોકો અત્યારે આવ્યા છીએ અહીંયા છે ને શું કે ઘોઘા વદર કરીને ગામ છે અહીંયા છે ને આ સંત જીવણદાસ બાપુની સમાધિનું અહીંયા છે અહીંયા બધાને આવું હતું દર્શન કરવા માટે તો અમે લોકોએ અહીંયા ગાડીનો રિવર્સ માર્યો અને હવે આપણે અંદર જાય અને અહીંયા કામ આલે છે એટલે કદાચ તમારો અવાજ બી ન આવે જો અહીંયા છે ને કામ આલે છે બધું અંદર અને આ છે એમની સમાધિ આ છે ને એમનું જૂનું ઘર છે જીવણદાસ બાપુનું એન્ડ જો એકદમ ચંપલ ઉતારેલા બધા પહેરી ગયા જો હા એ એમનું મતલબ કે આમ એનો બેડ ને જો આ એમનું ઘર હે આ તો ઓરિજિનલ છે જૂનવાણી કે બાબા એનું ગોદડું ને આ એમનું જો ગોદડું ને આ ઈ જેમ ઈ વગાડતા હતા ને ઈ રામસાગર એનું નામ હે ના એને એક તારો કહેવાય એક તારો જો ઓલે જે રુદ્રાક્ષની મહારાજ છે ના એમને માળા હે તો બધા એ બધી એના વખતની છે આ ઘરે કેવડું જૂનું હોય જો અને ઉપર છે ને આમલી હે તમે પડવી જોયો પાંદડા છે પડી ક્યાં પડ્યું વાહ છે પડ્યું હે આમાં છે ઘણી બંધ છે ને બહુ ઊંચી છે એટલું હાથે ના પૂગે આપણો ઓલું પ્રાઇવેટ થી આવે ખરેખર નથી હું સર્ચ કરું ને તોય નથી એક જ મિનિટ મારે હમણાં કેવું છે ખબર એ કે છોકરી મારી પાસે એટલે બેઠી હતી એ દીદી કે તમે એક ઇન્સ્ટામાં કે છે ને કે વિડીયોઝ બનાવો હો ને કે મેં કીધું કે મને તમારી કે ને આઈડિયા આપો ને કે હું એ કે છે ને તમારે જોવું પણ એ કે ને કે મેં તમને જોયેલા છે કે પછી આવી હતી હમણાં અને આઈડી લઈ ગયું તમને બતાવ બ્લેક વાળા દીદી છે ને જોઈએ એ હજી કંઈક મારી કદાચ ડિસ્કશન કરે હું ચર્ચાનો ટોપિક બની ગયા વૈશાલી કે ને કે આવી ના મમ્મી એ દીદી કે તમે ઇન્સ્ટા વિડીયો બનાવો મને હું ધીરજ પછી દાંત કાઢી હો મને તો હસવું આવે કેવું બોલી બધા વચ્ચે એક તો બધા બેઠા તે ખરીને તમે પોરબંદર આવતો હતા ને તો અમે અહીંયા ખાધું હતું અમે છે ને ગાઈઝ હવે અહીંયા પટેલ વિહારમાં સ્ટોપ કર્યો છે ખાવા પીવા માટે અને હે ને જ્યારે મારા પગને એક્સિડન્ટ થયું ને તો ત્યારે અમે બધા આવતા હતા ઘરે જતા હતા ત્યારે અમે અહીંયા ખાધું હતું એની પહેલાં બી અમે જ્યારે છે ને વીરપુર જતા હતા ને શું કે વોટર પાર્કમાં ત્યારે અમે અહીંયા સ્ટોપ કર્યું હતું હવે અંદર જઈએ જો અહીંયા પટેલ વિહારમાં હજી જો ઠંડી લાગે એટલે એની જો હું જુગાડ કર્યો અને ફરાળી ચેવડો મંગાવ્યો હતો ને એના પેકેટ્સ રાખી દીધા નીચે સો ગાઈઝ અમે લોકો આવી ગયા હતા અને પછી બધા થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા સો આપણે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય એન્ડ મળીએ હવે આપણે નેક્સ્ટ બ્લોગ સાથે બાય બાય